વડોદરાની સૌથી હોટ રાજકીય બેઠક ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક પર હવે ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને 30 જુલાઈએ મતદારો નવા ધારાસભ્યને પસંદ કરશે। પૂર્વ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જંગ માટે કમર કસી છે। વર્ષ 2012થી ભાજપનો ગઢ રહેલી આ બેઠક પર આ વખતે સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક ઉમેદવારની માંગ અને વિકાસના પ્રશ્નો ચૂંટણીનું કેન્દ્ર બનવાના છે। તો શું ભાજપ પોતાનો ગઢ જાળવી શકશે કે કોંગ્રેસ કરશે મોટો ઉલટફેર? વર્ષ 2012માં માંજલપુર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપના યોગેશભાઈ પટેલ સતત વિજેતા બનતા આવ્યા હતા। પ્રથમ ચૂંટણીમાં તેમણે અંદાજે 53,000 મતની લીડની સાથે જીત નોંધાવી હતી, જ્યારે છેલ્લી ચૂંટણીમાં તેમની જીતનો જે અંતર 1,07,000થી વધુ મત સુધીનો પહોંચ્યો। યોગેશભાઈ પટેલના નિધન બાદ હવે આ બેઠક ખાલી પડતા ચૂંટણી પંચે 30 જુલાઈએ પેટા ચૂંટણી જાહેર કરી છે। ચૂંટણીની તારીખની સાથે જ વડોદરાનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। એક તરફ પોતાનો ગઢ જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે ભાજપ, તો બીજી તરફ કોંગ્રેસ પણ આ તકને જીતમાં ફેરવવાના પ્રયાસ કરશે। ભણેલો ગણેલો, સ્માર્ટ, હોશિયાર, બુદ્ધિશાળી, દિમાગવાળો અને અડધી રાતે કામ કરે, લોકોને ખિસ્સાના પૈસા વાપરીને અને લોકોના કામો કરે, કોર્પોરેશનના પણ કામો ઊભા કરાવી શકે એવી વ્યક્તિની અમને જરૂર છે। એ માંજલપુરની અંદર ખાસ કરીને જરૂરિયાત છે લોકલ વ્યક્તિની, કે માંજલપુરનો લોકલ જ માણસ નેતા હોવો જરૂરી છે અને એના વગર માંજલપુર વિસ્તારનો ઉદ્ધાર થાય એવું નથી। અનેક પ્રશ્ન છે, રસ્તાના, રોડના, ઠેર ઠેર લારી ગલ્લા, અતિક્રમણ, ડ્રેનેજનો પ્રોબ્લેમ, સાફ સફાઈનો પ્રોબ્લેમ, અનેક પ્રશ્નો એવા છે કે કોઈને કહી શકતા નથી। અત્યારે કોઈ નેતાને આપણે કહેવા જઈએ તો એમના કોન્ટેક્ટ નંબર નથી, ક્યાં બેઠક છે ખબર પડતી નથી। એટલે અમને એવા માણસની, એવા વ્યક્તિની જરૂર છે કે અમારા પ્રશ્નનો ઉકેલ લાવી શકે, અમારા પ્રશ્નનું નિવારણ થઈ શકે અને લોકલ જનતાનું કામ થઈ શકે એવા નેતાની જરૂર છે। એટલે અમને ફર્સ્ટ પ્રાયોરિટી લોકલ માણસની અમને જરૂર છે। હવે શું સુધારવાની જરૂર છે કે અમને માંજલપુરનો યંગ કેન્ડિડેટ જોઈએ છે અને અહીંયાનું સાંભળે, અહીંયા લોકલ રહેતો હોય, અમને ઓળખતો હોય, અમારી વાચા સાંભળે, અમારા પ્રશ્નોનો જવાબ ઇન્સ્ટન્ટ લાવે, વર્ષમાં 2-4 વાર વિઝિટ કર્યા। વેપારીઓને અમારી બધી રીતે અમે ટેક્સીસ ભરીએ છીએ, પણ અહીંયા કોઈ ડેવલપમેન્ટ નથી લાલબાગનું। ઇવન લાલબાગ અમારું છે એટલે હું નથી, પણ ઇવન આપણે માંજલપુરની અંદર બી જઈએ તો અમુક વિસ્તારોમાં ડેવલપમેન્ટ નથી, અને જે નથી કરવાનું ત્યાં કર્યું છે, જ્યાં નથી ખર્ચા કરવાના ત્યાં કર્યા છે। એટલે બધું સર્વે પ્રોપર થવું જોઈએ અને પ્રોપર સોલ્યુશન આવે એવા કેન્ડિડેટ યંગ જોઈએ છે, નોન કરપ્ટ અને લોકલ જોઈએ છે। માંજલપુરમાં છેલ્લા કેટલાય વર્ષોમાં વિકાસના અનેક કામો થયા છે, જોકે દબાણો, લારી ગલ્લાની સમસ્યા, ટ્રાફિક અને સ્થાનિક સુવિધાઓ જેવા મુદ્દાઓ હજુ પણ મતદારો માટે મહત્વના છે। સ્થાનિક લોકોનું એવું માનવું છે કે આ વખતે એવો ઉમેદવાર મળવો જોઈએ જે વિસ્તારનો જ હોય અને લોકોના સુખ દુઃખમાં સતત તેમની વચ્ચે હાજર રહે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે યોગેશભાઈ પટેલનું નિવાસ રવાપુરા વિસ્તારમાં હોવાથી તેઓ માંજલપુરમાં ઓછા જોવા મળતા હતા। આ કારણે આ વખતે સ્થાનિક ઉમેદવારનો ચૂંટણીમાં નિર્ણાયક બની શકે છે। બીજી તરફ કોંગ્રેસે પણ આ બેઠકને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવશે, પરંતુ કોંગ્રેસ મજબૂતીથી લડશે। પાર્ટી પણ એવું સંશોધન કરતી જ હોય છે કે સ્થાનિક કાર્યકર્તા, વર્ષોથી કામ કરનારો કાર્યકર્તા એને ટિકિટ મળે અને લોકોની વચ્ચે રહીને જનતાના, લોકોના પ્રશ્નો ઉકેલ લાવે અને બહુ સાથે કહીએ તો સાથે મળીને કામ કરે લોકોની, એવા ઉમેદવારની હંમેશા પાર્ટી વરણી કરતી હોય છે। અને અમારી પરંપરા અને પદ્ધતિ અનુસાર પાર્લામેન્ટરી બોર્ડ એ સર્વોચ્ચ સત્તામંડળ છે ટિકિટ નક્કી કરવા માટે। એટલે જે પણ કાર્યકર્તાને ટિકિટ આપશે એ બહુ વિચારીને આપવામાં આવશે અને લોકોની વચ્ચે રહીને, જે રીતે મોદી સાહેબનો એક સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ, એ સૂત્રને ધ્યાનમાં રાખીને, સૌને સાથે રાખીને કામ કરે એવો ઉમેદવાર આપશે।
બિલકુલ જ્યારે પણ વિધાનસભાની ખાસ કરીને વાત આવતી હોય તો સ્થાનિક ઉમેદવાર એટલા માટે આવશ્યક હોય છે કે એ વિધાનસભામાં એમના વિસ્તારના સ્થાનિકોનો અવાજ, એમની કોન્સ્ટિટ્યુઅન્સીના સ્થાનિકોનો અવાજ મજબૂતાઈથી ઉપાડી શકે, એમને ત્યાંની જિયોગ્રાફી ખબર હોય કે આ જિયોગ્રાફી માંજલપુરનો એકચ્યુઅલ પ્રોબ્લેમ શું છે, પાણીનો કયો ઇસ્યુ છે, કઈ સોસાયટીમાં ગટરના ઇસ્યુ છે, એની માટે કઈ સોસાયટીમાં રોડ બનાવવાના છે, કયા મોટા રોડ બનાવવાના છે, ક્યાં સ્ટ્રીટ લાઇટની આવશ્યકતા હોય, ઘણા બધા કામો ધારાસભ્યના કોટામાંથી થતા હોય છે. એટલે બિલકુલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પણ પ્રથમ પ્રાયોરિટી એ જ હશે કે અમે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપીએ.